સુરતમાં નેશનલ હાઈવે નંબર 48 પર ગંભીર અકસ્માત સર્જાયો છે। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરની ગંભીર ઘટના જ્યાં કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું। માંગરોળના સાવા પાટિયા નજીક સર્જાયો છે ગંભીર અકસ્માત। બાઇક ચાલકને બચાવવા જતા ટેન્કર પલટી ગયું હતું। કેમિકલ ટેન્કરમાંથી લીકેજ થતા હાઈવે બંધ કરાયો છે। પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ક્રેન વડે ટેન્કરને સાઈડ કરી હાઈવે શરૂ કરાયો છે। ફાયરની ટીમે પાણીનો છંટકાવ કરી રોડને સાફ કર્યો છે। મારું નામ છે વિશાલ પરમાર। એટલે ગાડી અમદાવાદથી મુંબઈ જતા હાઈવે પર એટલે હોનેસ હોટલ નજીક આવેલ હાઈવે પાસે એક કેમિકલનું ટેન્કર પલટી ખાઈ ગયું હતું। તો એમાંથી કેમિકલ થોડું લીક થતું હતું। તે કારણસર અમને ફાયર કોલ આવ્યો હતો। તો અમે એટલે ઘટના સ્થળ પહોંચી ગયા હતા। એટલે પછી ક્રેન દ્વારા એને ઊભું કરવામાં સીધું કરવામાં આવ્યું હતું અને એમાં કોઈ દુર્ઘટના થઈ નથી ને એટલે બધા જ મોડું અડધો કલાકમાં બધા જ મોજૂદ થઈ ગયા છે અને 2 ફાયર ટેન્ડર આવી ગયા હતા।